તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે સાંજના લગભગ 6 અને અમે હે ને 4 વાગે ગયા હતા તો 4 વાગે હે ને પડોશીની નહીં પણ આ ગામથી થોડું બીજું ગામ છે એ ગામમાં હે ને અમારા ચરખો નહોતો ને તો આ ચરખો લેવા ગયા હતા તો છે ને ફ્રેન્ડ્સ અમને એમ કે કઈ રીતના ચરખો લાવું છું એમ બધું હતું નહીં પછી બહુ મજા આવી ફ્રેન્ડ્સ પહેલાં તો અમને ગભરાઈ ગયા હતા કે કઈ રીતના લઈ જાય કેમ કે અમે કોઈથી જોયું નહોતું આવું હે ને આમ મતલબ આ પંખો જોયો હતો ચરખો પણ એમ કે આ બાઇક ઉપર કઈ રીતના લઈ જાય એમ પછી હવે ને મૂકી જોઈએ તોય ન મેળાયો આડો મૂકી જોઈએ ને તો આખી ગાડી ઉપર આવી જાય તોય ન મેળાયો પછી અલ્કેશ કે તને એકને મૂકી આવું નકર મને પકડવા લઈ ગયા હતા કે તું પકડજે અને આપણે લઈને બી આવતા રહીશું એમ હે ને ફ્રેન્ડ પછી અમે ને પછી મને અંદર અહીં બેહાડી અને આમે માથું કરી જતું હતું એટલે તોય ન થયું એમ એક મેલ કરી બીજો અને ચરખા ઉપર મને બે તોય ન મેળાયો ફ્રેન્ડ અને પછી મેં કીધું કાપડ પાછળ અહીંયા બાંધી દઈએ પછી અલ્કેશ કે જઈશે કેમ થઈશે પછી મેં કીધું ના બાંધી દઈએ પછી ને અમે બાંધી દીધું અને હું પાછળ ફરી અને બેસી ગઈ પછી એમ કરી ફ્રેન્ડ છેલ્લે બહુ મજા આવી મને ઘણી મજા આવી પાછળ બેઠા મોજ કરવાની બસતો હતો એટલે મને એવી મજા આવતી તો આવો કંઈક ચરખો એટલે આવી કંઈક જુગાડ કરી લેવાનો ફ્રેન્ડ જેને નહીં ખબર હોય ને એમના માટે તો આવી રીતના અહીંયા ગાડી બાંધી દેવાનું અહીંયાથી આવી રીતના બાંધવાનો અને આ હે ને આ બે કરીને અહીંયા બાંધવાનું હોય અહીંયા એટલે આમ ડગે નહીં અને અમે એને તું બાંધ્યું એટલે થોડુંક નવા હતા ને એટલે આવી રીતે કોઈકને કરવું હોય સમય એવો આવે ને બાંધી દેવાનું પોતે આઈડિયા કામ આવશે ને એટલે મેં પછી બ્લોગમાં લીધું નકર લેવાનું નહોતું પણ બ્લોગ નહોતો આજે સવારથી ચાલુ કર્યો પણ આવતીકાલના બ્લોગમાં આવશે કેમ કે આવતીકાલે અમારે કરવાની છે તો એમાં આવશે અને આજે તો સવારનું છે ને ફ્રેન્ડ્સ કામમાં હતા ને એટલે બ્લોગ કંઈ શૂટ નહોતો કર્યો પણ આ ચરખો લેવા ગયા પછી આવી રીતના જુગાડ કરીને લાવે ને એટલે મને એમ થયું કે મારી યુટ્યુબ ફેમિલી જોડે પણ શેર કરું એવું તો ફિટ ન કરીએ ફિટ કરવાવાળા વયા ગયા ફોન નહીં કર્યો હોય તો ફ્રેન્ડ્સ હવે સાંજ અંધારું થવા આવ્યું છે અને લગભગ કાલે આવશે કે કેમ દરવાજો બારી બારના બધું આવી ગયું છે અને જો કે અહીંયા આપણી બારી લોખંડની દરવાજો પણ લોખંડનો આવી ગયો છે વાડી એરિયા એટલે લોખંડનું જ છે તો આવું થોડીક વાર રહીને ફિટ કરવાવાળા કેમ વયા ગયા પાછા મોડા આવ્યા એટલે કાલે ફિટ કરે હે ને તો બધું મૂકી ગયા છે અમે નહોતા અહીંયા એટલે હાજર નહોતા એટલે કંઈ કામકાજ કર્યું નહોતું પણ આવી ગયું છે તો આવતીકાલના બ્લોગમાં બીજું વધારે હું તમને બતાવીશ નહીં અહીંયા કંઈક આવું છે અમે રેતી આવી ગઈ હતી ગઈકાલે તો હવે રેતી નાખી દીધી છે આખામાં કપચી નાખી હતી હવે રેતી આવી ગઈ એટલે આ રેતીવાળું થઈ ગયું છે ફળિયું મસ્તીનું અને બધું એમ નામ મૂકીને હજી દરવાજા નથી નાખ્યા એટલે અમે છે ને અહીંયા ખાટલો વાખીને ગયા હતા આમ તો કંઈ કૂતરા એવું અંદર આવતા નથી કૂતરા આવે છે અહીંયા પણ આમ જો કે અંદર આવતા નથી પહેલાં આવતા હતા અહીંયા બેસવા માટે પણ આમ જ્યારથી અમે સામાન અંદર મૂક્યો ને એટલે નથી આવતા પણ ખબર નહીં એનું કોઈ નક્કી ન હોય ક્યારેક અંદર આ ઘરી જાય તો શી ખબર બાકી અત્યારે હું આમના આમ જ નગર નીચે સામાન મૂકીને પણ મેં કીધું કદાચ બગાડે એટલે ઉપર થોડુંક રસોડા ઉપર મૂકીને ગઈ હતી હજી પથ્થરને એવું ફિટ કરવાનું છે એટલે પથ્થર તો કાલે નહીં ફિટ થાય પણ દરવાજાને એવું ફિટ થઈ જાય છે એક દી અમારા કડિયા ભાઈ આવી જાય છે ને એટલે પથ્થર ફિટ થઈ જાય છે ઉપર ઓલી છાદ લઈએ પણ તોય તે પથ્થર ફિટ કરવા જઈશે એટલે થોડું ઘણું ડબલા બબલાને એ બધું રાખવા માટે તો કંઈ નહીં હું કાલના બ્લોગમાં ઓલું કરવા કહેતી હતી પણ આજનો બ્લોગ વધારે થઈ ગયો લાંબો થઈ ગયો હોય એવું લાગે છે તો જોઈએ હવે આ કયા બ્લોગની અંદર આવે છે એ તો મને નથી ખબર પણ મેં થોડું ઘણું મેં કીધું મારી યુટ્યુબ ફેમિલી જ્યારે વાત કરી લે એમ કરીને વાત કરી લીધી છે તો કાંઈ નહીં